सूरत में प्रथम वरसादे ज खोली मनपानी पोल। मनपाना प्री मोन्सून कामगीरीना दावा पोकळ साबित थया। मोटा वराछा विस्तारमां रोड पर भूवा पड्या। मेयर स्टेन्डिंग कमिटी चेरमेन सहितनाए स्थळ विजिट करी पालिकानी नबળી कामगीरीने लईने लोकोमां रोष व्यक्त कर्यो। मेयरे मीडियाना सवालोना जवाब आपवानुं टाळ्युं हतुं। मेयर स्टेन्डिंग कमिटी चेरमेन सहितना लोकोए स्थळनी विजिट करी। पालिकानी नबળી कामगीरीने कारणे लोकोमां रोष छे। जो के आ बाबत पर सवाल करवामां आवता તેમણે મીડિયા સમક્ષ જવાબ આપવાનો ટાળ્યો હતો। સુરતમાં જળબંબાકારની સ્થિતિ, જ્યાં જુઓ ત્યાં રસ્તામાં ખાડા પડ્યા છે તો કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। મનપાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। મોટા વરાછા વિસ્તારમાં રોડ ઉપર ભૂવા પડ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાયા છે અમારી સાથે। જે દિવ્યેશ, સુરતમાં કેવી સ્થિતિ છે? એક તરફ દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહ્યું છે કે જ્યાં રસ્તાઓ પર ખાડા પડી ગયા, કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે, હાલ શું સ્થિતિ છે ત્યાં? बिल्कुल जे प्रकार सूरत महानगरपालिका जो चौमासा दरमियान कामगीरी बात करवामां आवे तो क्यांय ने क्यांय वेठ उतारी होय ते प्रकारनो घाट सर्जायो छे। कारण के सूरत में जे प्रकारे रातथी शरू थयेला वरसादे प्रथम वरसादे ज पालिकानी पोल खोली नाखी छे अने मोटा वराछा विस्तारमां हमणां थोड़ा समय पहला जे पाणीनी लाइन नाखवा माटे खोदकाम करवामां आव्युं हतुं ते आखो रोड बेसी गयो हतो अने तेमां 3 जेटला वाहनो जे छे ते फसाई गया हता। तात्कालिक जे प्रकारे सूरत महानगरपालिकानी टीम पहोंची हती, परंतु आनी साथे ज सूरतना मेयर तेमज स्टेन्डिंग कमिटी चेरमेन साथे ज नायब जे कमिश्नर छे ते पण पहोंच्या हता। जे प्रकारे हालमां जे स्थिति शुं छे तेनो ताग मेळवવાનો प्रयास कर्यो हतो, परंतु त्यां मीडिया पहोंच्युं हतुं अने मेयरने सवालो पूछता मेयर छे ते भागी छूट्या हता। महत्वनी वात छे के मेयर त्यांथी रवाना थई चूक्या हता। जे प्रकारे सूरत महानगरपालिका द्वारा जे प्री मोन्सून कामगीरी करवामां आवी छे ते क्यांय ने क्यांय तेमां वेठ उतारी ते स्पष्ट साबित थयुं छे। कारण के आखो रोड जे छे ते बेसी गयो छे। महत्वनी वात छे के जे प्रकारे पेचवर्क कर्या बाद पण रोड बनाववामां आवे छे अने तेने क्यांय ने क्यांय पालिकाना जे कमिश्नर लेवलना लोको जे छे ते चेक करी अने तेने परमिशन आपता होय छे, परंतु तेम छतां पण आ रोड जे छे ते बेसी गयो हतो त्यारे घोर बेदरकारी कही शकाय। अने हाल आ रोड बेसी जवाना कारणे लोको जे छे तेमां भारोभार पालिका प्रत्ये पण रोज जोवा मळी रह्यो छे। तेवामां मेयर स्टेन्डिंग कमिटी चेरमेन अने पदाधिकारीओ त्यां पहोंच्या हता। ते मीडियाए प्रश्न पूछता मेयर जे छे त्याथी નીકળી ગયા હતા અને તેમણે મીડિયાના કોઈ પણ પ્રશ્નનો જવાબ પણ આપ્યો નહોતો। આમ સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે તેમાં સ્પષ્ટપણે કહી શકાય કે વેઠ ઉતારવામાં આવી છે। દિવ્યેશ, એક સવાલ એ પણ થાય, હજી તો આખું ચોમાસું બાકી છે, જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો સુરતવાસીઓનું શું થશે? આ બાબતને લઈને મેયરે ભલે અત્યારે જવાબ નથી આપ્યો, પણ આ સાથે આગળ શું કામગીરી કરશે કે શું નહીં એને લઈને કોઈ જાહેરનામું બહાર પાડ્યું હોય અથવા તાત્કાલિક ધોરણ પર રોડના સમારકામની કોઈ વાત હોય તેવી કોઈ માહિતી સામે આવી? बिल्कुल જોઈ જે પ્રકારે सूरत શહેરની વાત કરીએ તો सूरत મહાનગરપાલિકાની કામગીરી જે છે તે પ્રકારની છે કે જ્યાં રોડ પર ખાડા પડે ત્યારબાદ તેઓ લોકો નક્કી કરતા હોય છે કે આ ખાડા બુરવાના ક્યારે છે। કારણ કે અગાઉથી કોઈ પણ પ્રકારનું જો કામગીરી કરવામાં આવી હોય તો આ પ્રકારનું ઘાટ ન સર્જાય। કામગીરી કરવામાં આવી હોય તો તેમાં ક્યાંય ને ક્યાંય નબળી ઢીલાશ પડતું જે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા જે પ્રકારે વેઠ ઉતારવામાં આવતું હોય છે અને તેમાં ક્યાંય ને ક્યાંય આ રોડમાં સારું મટીરિયલ વાપરવાને બદલે આ પ્રકારે હળકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોય તેવું પણ ઘણા વખત સામે આવી છે ઘટનાઓ। અને અત્યારે પણ જે પ્રકારે મોટા વરાછા વિસ્તારનો જે આખો રોડ છે તે હમણાં થોડાક સમય પહેલાં જ ખોદવામાં આવ્યો હતો, ત્યારબાદ પાઇપલાઇન નાખાયા બાદ જે પ્રકારે ફરીથી આ રોડ બનાવી દેવામાં આવ્યો હતો, પરંતુ આ રોડમાં માત્ર વેઠ ઉતારી હોય તે પ્રકારનો ઘાટ જોવા મળ્યો છે અને 7 જેટલા અલગ અલગ જગ્યાએ ભૂવા પડી ગયા છે અને આખો રોડ બેસી ગયો છે। ત્યારે ખૂબ જ કહી શકાય કે ઘોર બેદરકારી કોન્ટ્રાક્ટરની છે। કારણ કે આવા જે કોન્ટ્રાક્ટરો હોય છે તે રોડ જ્યારે બને છે સાથે જ્યારે ટેન્ડર પાસ થાય છે ત્યારથી લઈને રોડ બને ત્યાં સુધીની તમામ જવાબદારી જે છે ત્યાં ઉચ્ચ અધિકારીઓ જે છે તે વિઝિટ કરવા આવતા હોય છે તેની હોય છે। ત્યારે તેમાં પણ સ્પષ્ટપણે કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ જે છે તે ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારનો ઘાટ સર્જાય છે અને પાલિકાના જો કર્મચારીઓએ યોગ્ય ધ્યાન આપ્યું હોત તો આ પ્રકારે રોડ બેસવાની ઘટના જ ન બને। એટલે સુરતની વાત કરવામાં આવે તો અત્યારે સુરત જે છે તે રામ ભરોસાની સ્થિતિ પર કહી શકાય। કારણ કે વરસાદ પડે છે અને ખાડા થાય છે અને ત્યારબાદ પાલિકા તેને પેચવર્ક કરવા માટે થઈને ટેન્ડર પાસ કરે છે અથવા તો જે તે જગ્યાએ જે કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો તેને જવાબદારી સોંપાય છે। પરંતુ હાલ જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરીએ તો અત્યારે કોઈ પણ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી જોવા નથી મળી રહી અને પ્રી મોન્સૂન કામગીરી જે છે તે માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। જી, બિલકુલ, જાણકારી બદલ આભાર દિવ્યેશ।